જોડે બિલાડીનું બચ્ચું કેવું છે? શું નામ હે આનું? કીટી નામ. કોણે દીધું કીટી નામ? હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગ્યા છે સવારના 6 અને જો આપણે સવારથી ખેતરમાં આવી ગયા છે. હાલો, આપણે જે મગફળીનું વાવેતર કર્યું છે એમાં ખૂણા બોરવાના છે. મારા મમ્મી તો અહીંયા કંઈક વાળવાનું કામ કરે છે અને મારા પપ્પા ત્યાં ખેતરમાં ધરું વીણવાનું કામ કરે છે. અમુક જગ્યા પર હે ને જે મગફળીના દાણા વાવવાના છે એ હવે વાવવા હું જાઉં છું. અહીંયા અમારે બાકી રહી ગયા હતા થોડા, અને એવા તો ખેતરના જે આપણે ખૂણા હોય ને એ 4 ખૂણે લગભગ થોડા બાકી રહી જાય છે, એટલે એ આપણે હાથથી વાવવાના હોય છે. મગફળી વાવીને પેલા વાવણીથી તો બી અમુક આવા દાણા બાકી રહી જાય, તો આપણે આને એવી રીતે હાથથી કરી નાખવાની, માટી ઉપર વાળી નાખવાની, એટલે બારે ના રહે. કટ્ટામાં મગફળીનું બિયારણ છે. આ જગ્યા મેં વાવી છે, પણ આમાં ને બહુ મેં જાડી વાવી દીધી છે. આખા મમ્મી કે આખા ખેતરની વાવી હોય ને એવું લાગે, તો એ આછી કરે, તો અત્યારે આછી આપણે વાવવાની. 3 ખેતરમાં એને મગફળીનું વાવેતર થઈ ગયું હોય. ખૂણે જે મગફળી બાકી રહી હતી એ આપણે એક ખેતરમાં વાવી દીધી છે, ને અત્યારે જે અમારે નિશાળા ભાગમાં ખેતર છે ત્યાં જવાનું છે, ત્યાં બી બાકી છે મગફળીના દાણા વાવવાના, તો ત્યાં બી આપણે કમ્પ્લીટ કરી દઈએ. આ રહ્યો ને આ ખૂણો બાકી છે, એવા 4 ખૂણે આપણે બાકી હોય. જે ટ્રેક્ટર વળેલું હોય ને એ જગ્યાએ આપણે બાકી હોય, તો અહીંયા જે આખો ખૂણો બાકી છે એ સરખો કરવાનો, અને પછી આમાં આપણે ખણીને મગફળીના દાણા વાવવાના. તો અત્યારે મારા મમ્મી જે પંચોટી લાવી છે એનાથી આખું સરખું કરશે ને પછી અમે અહીંયા વાવીશું. સવારથી ખેતરમાં કામ કરવાની એટલી મજા આવે ને, કેમ કે વાતાવરણ એટલું મસ્ત ને, અત્યારે એટલો ઠંડો પવન આવે, એકદમ નેચરલી પક્ષીઓ છે એમનો અવાજ આવતો હોય, બધા અલગ અલગ અવાજમાં બોલતા હોય, એટલે એટલી મજા આવે ને. એકદમ શાંત વાતાવરણ હોય. પછી આખો જુઓ અત્યારે કેવું ખુલ્લું ખેતર છે આજુબાજુ બધા, અને બધા પોતપોતાના ખેતરમાં કામ કરતા હોય, એટલે એટલી મજા આવે ને. આમ ખાલી ગરમી હોય ત્યારે જ તકલીફ પડે, બાકી ગામડું તો ગામડું છે, એના ખેતરો. અત્યારે જો અમારું ખેતર કેવું લાગે છે. મેં અને મારા મમ્મીએ 2 ખૂણા વાવી દીધા છે, અને અત્યારે 3જો ખૂણો છે, અને ત્યાંથી અમારા પાડોશીનું ખેતર ચાલુ થાય છે, અને આ અમારો 3જો ભાગ છે, નીચેલો છે. પેલો અમારો પહેલો ભાગ, આ બીજો, અને આ 3જો. અહીંયા પણ અમે મગફળી વાવી છે ગાઈઝ. હવે 1 ખૂણો વાવવાનો બાકી છે, અને સવારથી ભૂખ પણ બહુ લાગી છે, કેમ કે સાંજે તો હું ખાતી નહીં, એક ટાઈમ ખાઉં છું, સાંજે તો ખાવાનું જ છોડી દીધું છે. અને સવારમાં તો કંઈ ચા નથી પીતી, દૂધ નથી પીતી, કંઈ નાસ્તો નથી કરતી, એટલે બહુ ભૂખ લાગે. ઘરે આવીને પણ બટાકા લેવા માટે હવે જવાનું છે. પેલું છે એક બાજુમાં ઘર છે ને, ત્યાં બટાકા લેવા માટે જવાનું છે. બાજુના ઘરે આવી ગયા છે, તો એમના દાદી તો ઘરે નથી, ખેતરમાં ગયા, એટલે આપણે થોડી દૂર અહીંયા બેસીએ. તો આ મિતાલ છે, શું કરે આમાં? ચોપડા હે એમાં? હા. કે તારા હે? હા. ને આ છે અમારે કચ્ચુ. હાય કચ્ચુ, કેમ છે? મજામાં? શું કરે આખું દાડું ઘરે? તું કયું ભણે? ગાઈઝ, આ લોકોને ને આઈફોનથી ઝૂમિંગ દીખવું છે ને, કે કેટલું ઝૂમ થાય, તો મને ક્યાંક પેલું ઘર છે ત્યાં ઝૂમ કરવાનું કીધું છે. બારી જોવી છે ને તમારે? તો ચાલો આપણે ઝૂમ કરીએ. આવી જાઓ આ બાજુ. જો ગાઈઝ, અત્યારે આપણે ઝૂમ કરીએ. લો, આવી ગયું ને આ ઘર. તમારે આ બારી જોયું, તો આ લોકોને આ બંને ઘર જોવાતા, તો કંઈક 2 જણ ફરેરા છે. કેટલું ઝૂમ દેખાય જો. ને અમારાથી ઘરે કેટલું દૂર હે તમને બતાવું. અહીંથી ઘર તો દેખાતું બી નહીં, તો બી કેવું ઝૂમ થયું, મસ્ત થયું ને, મજા આવે ને જોવાની. અહીંયા જો આ લોકો જોડે બિલાડીનું બચ્ચું કેવું છે? શું નામ હે આનું? કીટી નામ. કોણે દીધું કીટી નામ? બાજુમાંથી તપેલી ભરીને બટાકા લાવી દીધા છે. અત્યારે 10 વાગ્યા છે, હજુ કોઈ મેં જમ્યું નથી. બહુ જ ભૂખ લાગી, નાસ્તો બી નથી કર્યો. જમવાનું બની ગયું છે, પણ અત્યારે કેટલું બધું કામ છે. ખેતરનું કામ કર્યું, પછી બાજુના ઘરે બટાકા લેવા ગઈ, તો એ બટાકા તો આમ નામ મૂકી દીધા. હવે સાંજે બનાવવાનું રાખ્યું સૂકી ભાજી. અત્યારે ગાયો ભેંસો જે ઊભા છે ખેતરમાં, એમને હવે પાછા પાણી પાવીને બાંધવાના છે આંબલી નીચે. હવે મસ્ત આપણે જમી લઈએ. અહીંયા મેં ખીચડી બનાવી છે, અને આ બી અમે ભાત અને શાક જ લીધું છે. કોમલ, આપણે બટાકાનું રોટલો નથી ખાવો ને? અમારે બટાકાનું શાક અને રોટલો બનાવે તો, પણ રોટલો નથી ખાવો, એટલે અમે બંને
ખીચડી અને બંને એક જેવું જ ખાશું. 4:30 વાગ્યા છે અને ખેતરમાં સરસ પાણી ચાલી રહ્યું છે જ્યાં મગફળી વાવી છે ત્યાં. અને હું અને કોમલ જઈ રહ્યા છો. મારા બાજુમાં પાડોશી છે એમના, એ મારી બેનપણી છે એટલે એમના ત્યાં જાઉં છું. એ 2 દિવસથી ફોન કરતી હતી કે આવ ઘરે આમ બેસી, એમ બી કંટાળો આવે. આજે તો અમે એટલી બધી વાતો કરીને બધા ભેગા થઈને એમના ઘરના બીજા છેક 4:30 ગયા હતા ને, તો અત્યારે 6:30 થઈ ગયા છે તો પણ ઘરે આવવાનું મન નહોતું થતું. બધી જૂના જમાનાની વાતો એમના દાદી સાથે, આમ બહુ જ મજા આવી ગઈ એકદમ.